વેલકમ બેક. સુરતમાં વરાછાની મમતા હોસ્પિટલમાંથી ગેરકાયદે ગર્ભપાતનું રેકેટ ઝડપાયું છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ રેડ કરીને ઝડપી પાડ્યું છે. મુખ્ય સૂત્રધાર રામગોપાલ ખંડેલવાલ ભાગી છૂટ્યો છે. અગાઉ પણ ઝડપાઈ ચૂક્યો હતો રામગોપાલ. પોલીસે PNDT એક્ટ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. વધુ માહિતી આપી છે સંવાદદાતા મેહુલ ભોકલવા. મેહુલ, જણાવો કઈ રીતે આ આખું રેકેટ સામે આવ્યું અને તપાસ શું થઈ રહી છે? જી બિલકુલ, કડક કાયદા વચ્ચે પણ રાજ્ય સહિત સુરત શહેરમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ અને ભ્રૂણ હત્યાના નેટવર્ક ચાલી રહ્યા છે. વધુ એક આ પ્રકારના નેટવર્કનો પર્દાફાશ થયો છે. સુરત શહેરના વરાછા વિસ્તારમાં અગાઉ પણ ગેરકાયદેસર ગર્ભ અને ગર્ભપાતના ગુનામાં ઝડપાઈ ચૂકેલા ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલા સુધરવાને બદલે ફરીથી એ જ વિસ્તારમાં નવી હોસ્પિટલ નામે મોટો ગોરખ ધંધો તેને શરૂ કર્યો હતો. આ જેને લઈને જિલ્લા આરોગ્ય વિભાગને બાતમી મળતા જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમે પોલીસને સાથે રાખીને આ જે હોસ્પિટલ છે ત્યાં દરોડો પાડ્યો હતો અને રેડ દરમિયાન સ્થળ ફરીથી ગર્ભપાત કરવા માટે આવેલી 3 સગર્ભા મહિલાઓ મળી આવતા સમગ્ર મેડિકલ આલમમાં ભારે ચકચાર મચી જવા પામી છે. સમગ્ર બાબતને લઈને પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે અને હાલ સમગ્ર નેટવર્ક કેટલા સમયથી ચાલતું હતું, અહીંયા કોણ સંડોવાયેલા છે, અત્યાર સુધીમાં કેટલા ગર્ભપાત કર્યા તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ.